વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ ઓડિટર સબ ઓડિટર હિસાબનીસ પેટા હિસાબનીસની એક્ઝામ માટેના 90 માર્ક્સના એમસીક્યુઝ. તો તમે એમસીક્યુઝના પહેલા વિડીયો ન જોયા હોય તો એ અહીંયા આઈ બટનમાં જોવા મળશે, ત્યાં જઈને જોઈ લેવા. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. જોઈ રહ્યા છો, પહેલો જ એમસીક્યુ તમારી સમક્ષ છે કે ખાનગી ખાતા વહીમાં કોની સાથે થતા વ્યવહાર નોંધવામાં આવે છે. ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ. માલિક, લેણદાર, દેવાદાર, બેંક. તો આમાં સાચો જવાબ પણ તમને મળી ગયો ભાઈ માલિક, ઓનર. બરાબર, માલિક સાથેના જે ખાનગી વ્યવહારો હોય, બરાબર, એ ખાનગી ખાતા વહીમાં નોંધ થતા હોય છે ભાઈ. માલિક ઓનર સાથેના વ્યવહારોની વાત છે આ. ત્યારબાદ સરકારી આવકવેરાના દેવા કયા શીર્ષક હેઠળ નીચે ચૂકવાશે? મિત્રો, સરકારી આવકવેરાના દેવા આવો પ્રશ્ન છે, બરાબર. તો એ કયા શીર્ષક હેઠળ નીચે ચૂકવાશે? તો પસંદગીના લેણદારના શીર્ષક નીચે ભાઈ સરકારી આવકવેરાના દેવા ચૂકવવામાં આવશે. યાદ રાખો ભાઈ, આવા બેઠા પ્રશ્નો પણ તમારી એક્ઝામમાં ડોક્યુ કરી શકે છે. ત્યારબાદ ચોખ્ખી મિલકતના આધારે શેરની ખાલી જગ્યા કિંમત શોધવામાં આવે છે. તો ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ. વ્યાજબી, બજાર, દાર્શનિક, આંતરિક. તો તમે જોઈ રહ્યા છો, ચોખ્ખી મિલકતના આધારે શેરની આંતરિક ભાઈ કેવી શેરની આંતરિક કિંમત શોધવામાં આવે છે. યાદ રાખો, શેરની કેવી કિંમત ગોતવામાં આવે? આંતરિક કિંમત શેરની ગોતવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ ઇંગ્લિશનો એક ક્વેશ્ચન આવી ગયો છે ભાઈ, જોઈ લેવો જોઈએ આપણે. ગુજરાત ઇઝ અ ખાલી જગ્યા ફોર ધ કોટન ઇન્ડસ્ટ્રી. ઓપ્શન આર ફેમ, ફેમસ, ફેમિલી, ફેમિલિયર. તો ફેમસ ફોર ઇટ્સ કોટન ઇન્ડસ્ટ્રીઝ ભાઈ યાદ રાખજો, બરાબર. ત્યારબાદ સમતોલ કોણનો એકમ ખાલી જગ્યા છે રેડિયન. સમતોલ કોણનો જે એકમ છે એ એકમ કયો છે? આવો પ્રશ્ન છે તો રેડિયન, બરાબર. રેડિયન એ એનો એક એકમ છે. ત્યારબાદ જોઈ રહ્યા છો, આવક જાવક ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ આવે તો તે ખાલી જગ્યા ગણે. ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ. ઓવરડ્રાફ્ટ, બેંક સિલક, રોકડ સિલક. તો એ અને બે અને 3. તો મિત્રો એને શું કહેવાય? આવો પ્રશ્ન છે. તો યાદ રાખજો, એને બેંક સિલક અથવા રોકડ સિલક તરીકે ઓળખવામાં આવે છે. આવક જાવકના ખાતાની વાત છે. આવક જાવકના ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ હોય ને ત્યારે એને બેંક સિલક અથવા રોકડ સિલક ગણી લેવામાં આવતી હોય છે ભાઈ. યાદ રાખો, આવો બેઠો પ્રશ્ન તમારી એક્ઝામમાં આવી શકે છે. ત્યારબાદ મૂડી સરખામણીની પદ્ધતિમાં વાત શેની છે? મૂડી સરખામણીની પદ્ધતિમાં હવાલાની અસર આપતી વખતે ઉપાડના વ્યાજની રકમ કઈ રીતે ગણાય? તો ઓપ્શન છે કરાર મુજબ, કાયદા પ્રમાણે, સમયના પ્રમાણમાં કે ભાગીદારીની મૂડીના વ્યાજના પ્રમાણમાં. યાદ રાખજો મિત્રો, મૂડી સરખામણીની પદ્ધતિ જ્યારે હોય ને ત્યારે હવાલાની અસર આપતી વખતે ઉપાડ ઉપર વ્યાજની રકમ કઈ રીતે ગણાય છે? તો સમયના પ્રમાણમાં ભાઈ, ટાઈમ મેનેજમેન્ટ, બરાબર, સમયના પ્રમાણમાં ગણવામાં આવશે. યાદ રાખજો ભાઈ, એના પ્રમાણમાં, સમયના પ્રમાણમાં. ત્યારબાદ ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932, બરાબર. 1932 1932 સાલવારી દરમિયાન ભાઈ ભારતમાં ભારતીય ભાગીદારી કાયદો અમલમાં છે, ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ. યાદ રાખજો. ત્યારબાદ નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ થાય તો તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ. ચોખ્ખી ખોટ, કાચી ખોટ, ચોખ્ખો નફો અને કાચો નફો. તો યસ, તમે સાચો જવાબ જોઈ લીધો છે ભાઈ કે નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ થાય તો એને શું કહેવામાં આવે છે? તો એને ચોખ્ખો નફો ભાઈ, બરાબર, ચોખ્ખો નેટ પ્રોફિટ કહેવામાં આવે છે. ચોખ્ખો નફો કહેવામાં આવે છે. યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. નીચેનામાંથી
કયો ખર્ચ નાણાકીય ખર્ચ છે? તો લોન ઉપર વ્યાજ. ઓપ્શન્સ તમને ભલે આપેલા છે, સ્ટેશનરી ખર્ચ, કરવેરા અને ઉપાડ ઉપર વ્યાજ, પરંતુ નાણાકીય ખર્ચ પૂછો, બરાબર. ફિનાન્શિયલ એક્સપેન્સ, તો લોન ઉપર વ્યાજ તમારે ચૂકવવું જ પડે. એટલે એ કેવો ખર્ચ છે ભાઈ? નાણાકીય ખર્ચ છે. યાદ રાખજો ભાઈ, કેવો ખર્ચ છે? નાણાકીય ખર્ચ છે. ત્યારબાદ નીચેનામાંથી કયો ખર્ચ વહીવટી ખર્ચ નથી? તો મિત્રો ઘાલખાદ. ઘાલખાદ એ વહીવટી ખર્ચ નથી, બરાબર. કોઈક આપણને ભાઈ બૂચ મારીને વહી જાય તો એને ઘાલખાદ કહેવાય, દેશી ભાષામાં વાત કરું તો, બરાબર. તો એ ઘાલખાદ કઈ વહીવટી ખર્ચ નથી. પરંતુ તમે વહીવટી ખર્ચ પૂછાય તો યાદ રાખવા જેવી બાબત કે વીમા પ્રીમિયમ એ ધંધાનો વહીવટી ખર્ચ છે. કરવેરા એ પણ વહીવટી ખર્ચ છે. પરચુરણ ખર્ચા એ પણ એક પ્રકારનો વહીવટી ખર્ચ જ ગણી લેવો જોઈએ. તો આ બધા વહીવટી ખર્ચાઓ છે, એ પણ તમારે યાદ રાખવા જોઈએ. પરંતુ ઘાલખાદ વહીવટી ખર્ચ નથી. ત્યારબાદ કાચા સરવૈયામાં દર્શાવેલ કારખાના યંત્રોનો ઘસારો ક્યાં દર્શાવાશે? મિત્રો કાચા સરવૈયામાં કારખાનાના યંત્રોનો ઘસારો આવો કીધું. તો મિત્રો ઓપ્શન છે વેપાર ખાતાની ઉધાર બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને એક પણ નહીં. યાદ રાખજો, કાચા સરવૈયામાં જ્યારે પણ કારખાનાના યંત્રોનો ઘસારો દર્શાવ્યો હોય તો તમારે એ વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવો પડે. અહીંયા તમને એમ પણ કહી દઉં કે કારખાનાના યંત્રો અથવા તો ખાલી પ્લાન્ટ્સ અને યંત્રો કીધા હોય, બરોબર. યંત્રો અને પ્લાન્ટ્સ આવું કીધું હોય તો એ પણ મિત્રો એ પણ વેપાર ખાતામાં જ દર્શાવવામાં આવશે, કારણ કે ભાઈ એ ઉત્પાદન સાથે સંકળાયેલી વાત છે, બરાબર. એટલા માટે વેપાર ખાતાની ઉધાર બાજુ, ભાઈ વેપાર ખાતાની ઉધાર બાજુ કારખાના યંત્રોનો ઘસારો દર્શાવવામાં આવશે. યાદ રાખવા જેવી બાબત ભાઈ, થોડોક અટપટો પ્રશ્ન કહેવાય. ભારતની સૌથી મોટી હડપ્પીય વસાહત કઈ છે? તો રાખી ગઢી. ભાઈ એક પ્રશ્ન આવી ગયો, આપણે સમજી લઈએ ભાઈ. ત્યારબાદ વન લાઇનર પ્રશ્નો છે. સોરી મિત્રો, થોડાક MCQ ની ઘટ હતી એટલે વન લાઇનર પ્રશ્નો બનાવી નાખ્યા, જેથી કરીને ભાઈ સમય બરબાદ ન થાય. જોઈએ વન લાઇનર પ્રશ્નો. ભારત આઝાદ થયો ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી? મિત્રો ભારત જ્યારે આઝાદ થયો ને ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા પછાત કહેવાતી. કેવી પછાત કહેવાતી? અત્યારની વાત કરીએ, હાલની કરંટ સ્થિતિની વાત કરીએ તો ભારતીય અર્થવ્યવસ્થા વિકાસશીલ અર્થવ્યવસ્થા છે, બરાબર. વિકાસના પંથે છે ભારત દેશ આપણો, તો એ પણ તમારે યાદ રાખવું જોઈએ. ત્યારબાદ ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો? મિત્રો યાદ રાખજો, 15 માર્ચ 1951 ના રોજ ભાઈ, 15 માર્ચ 1951 ના રોજ આયોજન પંચની સ્થાપના થઈ ભાઈ. ઇન્ડિયન પ્લાનિંગ કમિશનની સ્થાપના થઈ. તો એ પ્લાનિંગ કમિશન અંતર્ગત ભાઈ, પ્લાનિંગ કમિશન અંતર્ગત પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી, બરાબર. તો એ પણ તમારે યાદ રાખજો ભાઈ, પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા અંતર્ગત ભાઈ, પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા અંતર્ગત 1951 થી લઈને 1956 1956 સુધી ભાઈ પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે, એ પણ યાદ રાખજો. તો આ પ્લાનિંગ કમિશનની સ્થાપના એ પણ યાદ રાખજો, કારણ કે એ પણ પૂછાઈ શકે છે, બરાબર. પ્લાનિંગ કમિશનની સ્થાપના ક્યારે થઈ હતી? આવો સવાલ ડાયરેક્ટ પૂછાય, બરાબર. તો તમારે યાદ રાખવાનો છે, બરાબર. પ્લાનિંગ કમિશન. ભારતની નવી આર્થિક નીતિ ક્યારે ઘડાઈ હતી? તો મિત્રો ભારતની નવી આર્થિક નીતિ ક્યારે ઘડાઈ હતી? 1991માં ભાઈ, 1991માં ભારતની પ્રથમ જે નીતિ હતી એ ઘડાઈ હતી. મિત્રો આયોજન પંચની વાત કરતા હતા આપણે, તો આની પહેલાનો પ્રશ્ન છે આયોજન પંચનો જે સ્થાપના થઈ તો એ 15 માર્ચ 1950 ના રોજ થઈ, બરાબર. યોજનાની શરૂઆત 1 વર્ષ પછી કરી, કારણ કે ભાઈ પછી એને કામગીરી કરતા વાર લાગે ને એટલા માટે, બરાબર. 1 વર્ષ પછી ભાઈ યોજનાની શરૂઆત થઈ, એટલે સ્થાપના પૂછાય ને તો 15 માર્ચ 1950. આ યાદ રાખજો, ભૂલાય નહીં. ભારતની નવી આર્થિક નીતિ ક્યારે ઘડાઈ? તો 1991માં. ત્યારબાદ નવી આર્થિક નીતિ ઘડાણી 1991માં. ઇકોનોમિક્સ રિફોર્મ્સ જેને કહેવામાં આવે છે, તો એના સૂત્રો ક્યાં હતા? તો ઉદારીકરણ, બરાબર. લિબરલાઇઝેશન, ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન, વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન, આ એના સૂત્રો હતા. મીન્સ કે આ પ્રમાણે એને કામગીરી કરવાનું હતું, બરાબર. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. મિત્રો આ આર્થિક નીતિ 1991માં થઈ, તો એ વખતના PM
પૂછાય, બરાબર. પીવી નરસિંહ રાવ. અને નાણામંત્રી તો મનમોહન સિંહ હતા, યાદ રાખજો. ત્યારબાદ ડોક્ટર અમર્ત્ય સેનના માટે ગરીબી એટલે કોણ? ગરીબ એટલે કોણ? મિત્રો, ડોક્ટર અમર્ત્ય સેન કંઈક આવું માનતા હતા કે એકાદ વ્યક્તિ તેણે જતન કરેલા મૂલ્યો અનુસાર જીવી ના શકે એટલે એ ગરીબ કહેવાય. પોતાનું સપનું ભાઈ સાકાર ન કરી શકે એને પણ ગરીબ કહેવાય, બરાબર. જોયેલા સપનાને ભાઈ પૂરા કરજો, એ તમારી જવાબદારી છે. અહીંયા આવું કીધું છે, ડોક્ટર અમર્ત્ય સેન એવું માનતા હતા કે એકાદ વ્યક્તિ તેણે જતન કરેલા મૂલ્યો અનુસાર તે જીવી ના શકે એટલે એને ગરીબ ગણવામાં આવે છે. ત્યારબાદ વિશ્વની કેટલા ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે? મિત્રો, વિશ્વની વાત છે, વર્લ્ડ, ઓલ ઓવર વર્લ્ડ, તો 35%, 35% જેટલી વસ્તી ભાઈ ગરીબી રેખા નીચે જીવે છે. તો એ પણ તમારે યાદ રાખવું જોઈએ કે વિશ્વની કેટલા ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે? 35% જેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. ત્યારબાદ ભારતમાં કેટલા ટકા લોકો નિરપેક્ષ ગરીબ જીવે છે? 46%. ભાઈ આ ઓફિશિયલ આંકડા છે, ભાઈ મારા ઘરનું આમાં કાંઈ નથી. 46% લોકો નિરપેક્ષ રીતે ગરીબી રેખા નીચે જીવે છે. મિત્રો, ગરીબીની અમુક વાત કરી હતી મેં, સાપેક્ષ ગરીબ કોને કહેવાય, નિરપેક્ષ ગરીબ કોને કહેવાય, તો એ ધોરણ 12ની ટેક્સ્ટબુક આધારિત મેં એક વિડીયો સ્પેશિયલ બનાવ્યો હતો, તો એ તમે ન જોયો હોય તો એ જોઈ લેજો ભાઈ, જ્યાં ગરીબી વિશેની મેં તમામ ડિટેલ્સ ભાઈ આપી દીધી છે. ત્યારબાદ ગરીબીનું વર્ગીકરણ કેટલા જૂથમાં કરવામાં આવે છે? તો મિત્રો, ગરીબીનું વર્ગીકરણ 3 જૂથમાં કરવામાં આવે છે. યાદ રાખજો ભાઈ, ગરીબીનું વર્ગીકરણ 3 જૂથમાં થાય છે. ભારતના કેટલા ટકા લોકો ભયાનક ગરીબીમાં જીવે છે? તો મિત્રો, 10 કરોડ લોકો ભયાનક રીતે ભાઈ ગરીબ રેખા નીચે જીવે છે, મતલબ કે ગરીબ, જેને ખાવાનું, રોટી, કપડાં અને મકાન, આ જીવનની જરૂરિયાત છે એ પણ મળતી નથી, એવા 10 કરોડ લોકો છે, એવો આંકડો કે છે ભાઈ ઓફિશિયલ. કોને નિકટનો સંબંધ છે? તો ગરીબી અને સામાજિક વિષમતા. ભાઈ ગરીબી અને સામાજિક વિષમતા આ બંને એકબીજા સાથે સંકળાયેલી બાબત છે, એટલા માટે નિકટનો સંબંધ આવું કીધું. આગળ વધીએ. 2012ના વાર્ષિક અહેવાલ અનુસાર ભારતમાં ગ્રામીણ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો 25.7% જેટલું ગ્રામીણ ગરીબીનું પ્રમાણ હતું. એ પણ તમારે યાદ રાખવું જોઈએ. દેશની વસ્તીમાં દર વર્ષે સરેરાશ કેટલા ટકાનો વધારો થાય છે? તો 2.2%નો સરેરાશ દરે વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કેટલા પ્રકારની બેકારી છે? આમ તો ભારતમાં કેટલાય પ્રકારની બેકારી છે, પરંતુ મુખ્યત્વે 2 સ્વરૂપની બેકારી વધારે પ્રમાણમાં જોવા મળે છે. સમાજમાં કેટલા વર્ગ સર્જાય છે? સમાજમાં 2 વર્ગ સર્જાય છે, ધનિક વર્ગ અને અધનિક એટલે કે ગરીબ વર્ગ. તો આ 2 વર્ગો સર્જાય છે, એ 2 વર્ગને પણ યાદ રાખજો. ત્યારબાદ ભારતમાં આજે કેટલા ટકા પુરુષો નિરક્ષર છે? બરાબર, મતલબ કે એમને લખતા વાંચતા પણ નથી આવડતું. તો આવા મિત્રો ભારતમાં કેટલા 25% જેટલા લોકો નિરક્ષર છે, બરાબર, જેને લખતા વાંચતા પણ નથી આવડતું. ત્યારબાદ ગ્રામ્ય યુવકોને સ્વરોજગાર માટે તાલીમ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો 1979ની વાત છે મિત્રો. આ સમયગાળા દરમિયાન ગ્રામીણ યુવકોને સ્વરોજગાર માટે તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વધીએ તો સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? મિત્રો, આ બધી ડિટેલ્સ તમને ઓફિશિયલી જોયું હોય ને તો ધોરણ 12ની ટેક્સ્ટબુકમાં તમામ ડિટેલ્સ મળી જશે. સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના ક્યારે? 1999માં 1999માં ભાઈ શરૂ કરવામાં આવી હતી. તો એ પણ યાદ રાખજો ભાઈ, કેમ કે આ યોજના પૂછાય છે, બરાબર. ક્યારે શરૂ કરવામાં આવી હતી? 1999માં. કઈ યોજના છે? ફરીવાર કઈ યોજના છે? તો સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. યાદ રાખજો ભાઈ, સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. ત્યારબાદ પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના ક્યારે શરૂ થયું? તો મિત્રો 2001ની સાલવારી દરમિયાન આ યોજના શરૂ કરવામાં આવી હતી, પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના. ત્યારબાદ સામાજિક સહાયનો રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત ક્યારે કરી?
તો 15 ઓગસ્ટ મિત્રો 15 ઓગસ્ટના રોજથી મતલબ કે આ એક દિવસ છે, એ દિવસે મિત્રો સામાજિક સહાયનો કાર્યક્રમ આ શરૂ કરવામાં આવ્યા હતા અને નવા નવા કાર્યક્રમો લોન્ચ થતા હોય ભાઈ આ દિવસે. ગંગા કલ્યાણ યોજના ક્યારથી શરૂ થઈ? તો 1997 થી ભાઈ ગંગા કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી. કઈ યોજના ભાઈ? ગંગા કલ્યાણ યોજના. ત્યારબાદ ગરીબીની સમસ્યાનું મુખ્ય કારણ છે વસ્તી વધારો. ભાઈ ગરીબીની સમસ્યાનું મુખ્ય મેઇન રીઝન પૂછાય તો વસ્તી વધારો એ ગરીબીની સમસ્યાનું મુખ્ય એક કારણ છે ભાઈ. 2010માં બેકારીનો દર કેટલો હતો? તો 6.6% જેટલો ભાઈ બેકારીનો દર હતો. ત્યારબાદ ખેતીની મોસમ ક્યાંથી ક્યાં સુધી હોય છે ભાઈ? ખેતની મોસમ તો ખેતની મોસમ ભાઈ વાવણીથી લણણી સુધી, બરાબર. વાવો અને પછી લણી લો, પછી ખેતની મોસમ પૂરી થઈ જાય ભાઈ. અહીંયા ઓપ્શનમાં આવો જવાબ હતો એટલા માટે મેં પણ આ જવાબ તરીકે અહીં લીધેલું છે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો કે પ્રચ્છન્ન કે છુપી બેકારી એટલે શું? મિત્રો છુપી કે પ્રચ્છન્ન બેકારી એટલે સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તેવી બેકારી. ફરીવાર પ્રચ્છન્ન કે છુપી બેકારી એટલે શું? તો સીમાંત ઉત્પાદકતા, જે બેકારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તેને ભાઈ પ્રચ્છન્ન કે છુપી બેકારી કહેવામાં આવે છે. ત્યારબાદ શહેરી બેરોજગારીની સમસ્યાની વાત છે. તો શહેરી બેરોજગારીની સમસ્યા કેટલા પ્રકારની જોવા મળે છે? તો યાદ રાખજો મિત્રો, શહેરી બેકારીની સમસ્યા 2 પ્રકારની જોવા મળે છે. ત્યારબાદ સમાજની કેટલીક વ્યક્તિઓ કોઈ પણ કારણોસર પોતાની ઈચ્છાએ રોજગાર વગર રહેવું પસંદ કરે છે. નોકરી મળતી હોય છતાં નોકરી ન કરતા હોય, બરાબર, કામ ધંધો ન કરતા હોય અને પોતાની મરજીથી પોતાની ઈચ્છાથી ભાઈ તેઓ રોજગાર વગર રહેવાનું પસંદ કરે છે. તો એને સ્વૈચ્છિક બેકારી કહેવાય, સ્વૈચ્છિક બેરોજગારી કહેવામાં આવે છે. શું કહેવાય? સ્વૈચ્છિક બેકારી કહેવામાં આવે છે. આવી સ્વૈચ્છિક બેરોજગારી પણ ભારતમાં જોવા મળે છે. ત્યારબાદ ગંભીર સ્વરૂપની બેરોજગારી શું કહે છે? તો લાંબા ગાળાની બેરોજગારી. લાંબા ગાળાની બેરોજગારી એ ગંભીર સ્વરૂપની બેરોજગારી કહેવાય ભાઈ, યાદ રાખજો. ત્યારબાદ વ્યક્તિની ગતિશીલતાના અભાવને કારણે સર્જાવનારી બેરોજગારીને શું કહેવાય? તો એને ઘર્ષણાત્મક બેકારી કહેવાય. ઘર્ષણાત્મક બેરોજગારી કહેવામાં આવે છે. વ્યક્તિની ગતિશીલતાના અભાવને કારણે સર્જાવનારી જે બેરોજગારીની સમસ્યા છે એને ઘર્ષણાત્મક બેકારી કહેવામાં આવે છે. તો યાદ રાખજો. ત્યારબાદ ચક્રાકાર બેરોજગારી શાને કારણે સર્જાય છે? તો મિત્રો એ તેજી મંદીને કારણે સર્જાતી હોય છે. ચક્રાકાર બેકારી બેરોજગારી શાના કારણે સર્જાય છે? તો તેજી અને મંદી આ 2 પાસાના કારણે ભાઈ ચક્ર આકારની બેરોજગારી સર્જાતી જોવા મળે છે. યાદ રાખજો એ. ત્યારબાદ કામચલાઉ બેકારી બેરોજગારી કયા ક્ષેત્રે જોવા મળે છે? તો એ ખેતી ક્ષેત્રે જોવા મળે છે. કેવી ભાઈ? કામચલાઉ બેરોજગારી બેકારી ખેતી ક્ષેત્રે જોવા મળે. તાંત્રિક બેરોજગારીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સંરચનાત્મક ભાઈ બેકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોની વાત છે? આ તાંત્રિક બેરોજગારીની વાત છે ભાઈ. ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી વધુ વપરાશ કયા રાજ્યોમાં થાય છે? મિત્રો પંજાબ અને ગુજરાત આ બંને એવા રાજ્યો છે જ્યાં સૌથી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી વધુ વપરાશ કરવામાં આવે છે. ઉદ્યોગ ક્ષેત્ર હોય, ખેતી ક્ષેત્ર હોય, તમામ ક્ષેત્રોમાં ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે છે. આયોજન શબ્દના કેટલા અર્થ કરી શકાય? તો આયોજન શબ્દના 2 અર્થ કરી શકાય. ત્યારબાદ રોકાણ સબસિડી યોજના ક્યારથી અમલમાં મૂકી છે? 1970 થી ભાઈ 1970ની જે સાલવારી છે એ સમયથી ભાઈ રોકાણ સબસિડી યોજના અમલમાં મૂકી છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં કેવી અર્થવ્યવસ્થા છે? તો મુક્ત મૂડીવાદી અર્થવ્યવસ્થા છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં મુક્ત મૂડીવાદી અર્થવ્યવસ્થા જોવા મળે છે. ત્યારબાદ ટૂંકા ગાળાનું આયોજન ભાઈ શોર્ટ ટર્મ ટૂંકા ગાળાનું આયોજન કેટલા વર્ષનું હોય છે? તો એ 1 થી 3 વર્ષનું હોય. ટૂંકા ગાળાનું આયોજન કેટલા વર્ષનું હોય? 1 થી 3 વર્ષનું જોવા મળે છે. ત્યારબાદ રચનાત્મક
આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું? તો રશિયામાં ભાઈ રચનાત્મક આયોજન કરવામાં આવ્યું. કયા દેશમાં ભાઈ રચનાત્મક આયોજન? તો રશિયા ખાતે ભાઈ રચનાત્મક આયોજન કરવામાં આવ્યું. અર્થશાસ્ત્ર એટલે શું? તો મિત્રો આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આર્થિક પ્રવૃત્તિઓનું અભ્યાસ કરતું શાસ્ત્ર જેને આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. ઇકોનોમિક્સ કહેવાય, બરાબર, ઇકોનોમિક્સ. ત્યારબાદ અર્થવ્યવસ્થાના કેટલા ક્ષેત્રો છે? મિત્રો અર્થવ્યવસ્થાના 2 ક્ષેત્રો છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્રો. માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ મેક્રો ઇકોનોમિક્સ બોથ આર ધ ટાઈપ્સ ઓફ અર્થવ્યવસ્થા, બરાબર. સોરી મિત્રો, અહીંયા અર્થશાસ્ત્રના પ્રકાર છે, એ અર્થશાસ્ત્રના પ્રકાર છે, પરંતુ અર્થવ્યવસ્થાના પ્રકાર કીધા તો મૂડીવાદી અર્થવ્યવસ્થા અને સમાજવાદી અર્થવ્યવસ્થા, બરોબર. મિશ્ર અર્થવ્યવસ્થા પણ આવે છે, પરંતુ એ આપણા ભારત દેશ દ્વારા વિકસાવવામાં આવેલી છે, કારણ કે આપણા ભારત દેશમાં મિશ્ર અર્થવ્યવસ્થા જોવા મળે છે. અર્થશાસ્ત્ર વાસ્તવિક રીતે શું છે? મિત્રો અર્થશાસ્ત્ર વાસ્તવિક રીતે તો એક પ્રકારનું નીતિશાસ્ત્ર છે, બરાબર, નીતિશાસ્ત્ર છે, તો એ પણ યાદ રાખજો. હાલ ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અમલમાં છે? મિત્રો હાલ ભારતમાં મિશ્ર અર્થવ્યવસ્થા અમલમાં છે. પ્રશ્ન જોઈ રહ્યા છો મિત્રો, હાલ ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અમલમાં છે? આવો પ્રશ્ન છે. તો મિત્રો હાલ ભારતમાં મેં તમને પહેલા પણ વાત કરી કે મિશ્ર અર્થવ્યવસ્થા અમલમાં છે. કઈ છે ભાઈ? ભારતમાં હાલમાં મિશ્ર અર્થવ્યવસ્થા અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ કુલ ઘરેલું પેદાશમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો યાદ રાખજો, કુલ ઘરેલું પેદાશમાં ભારતનું સ્થાન કેટલામું છે? 3જું છે ભાઈ. કુલ ઘરેલું પેદાશમાં ભારતનું સ્થાન કેટલામું છે? 3જું છે, એ પણ યાદ રાખજો. ત્યારબાદ આર્થિક સુધારો ક્યારે લાગુ પડ્યો? તો 1991માં ભાઈ 1991માં આર્થિક સુધારા લાગુ પડ્યા હતા. આની ચર્ચા આપણે આની પહેલા જ કરી લીધી. સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોણે રજૂ કર્યો? મિત્રો સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોણે રજૂ કર્યો? તો કાર્લ માર્ક્સ દ્વારા. ભાઈ કાર્લ માર્ક્સ દ્વારા સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. કોના દ્વારા ભાઈ? કાર્લ માર્ક્સ દ્વારા સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીય અર્થવ્યવસ્થાનો ઇતિહાસ કયા નામે ઓળખાય છે? તો એ ભારતીય આયોજન પંચનો ઇતિહાસ, આ નામથી ભાઈ ભારતીય અર્થવ્યવસ્થાનો આખો ઇતિહાસ ઓળખાય છે. આયોજનના અંગો કેટલા છે? મિત્રો આયોજન પ્લાનિંગની વાત છે, પ્લાનિંગના અંગો પૂછ્યા તમને, બરાબર. તો 8 અંગ છે ભાઈ. આયોજનના કેટલા અંગ છે? 8 અંગ છે. ત્યારબાદ લાંબા ગાળાનું આયોજન કેટલા સમયનું હોય છે? મિત્રો લાંબા ગાળાનું આયોજન પૂછે તો 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષથી વધુના સમયગાળામાં ભાઈ લાંબા ગાળાનું આયોજન જોવા મળે છે. સામ્યવાદી આયોજન સાધનો કોની માલિકીના હોય છે? મિત્રો સામ્યવાદી અર્થવ્યવસ્થા હોય ત્યાં એના આયોજનના જે પણ સાધનો હોય એ રાજ્યની માલિકીના હોય. કોની માલિકીના હોય? રાજ્યની માલિકીના હોય. ત્યારબાદ નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ? મિત્રો આયોજન પંચની સ્થાપના મેં વાત કરી, ક્લિયર પણ કર્યું કે ભાઈ 15 માર્ચ 1950ના રોજ આયોજન પંચની સ્થાપના થઈ, પ્લાનિંગ કમિશન, અને એ જ પ્લાનિંગ કમિશનને ભાઈ ચેન્જ કરીને નીતિ આયોગ તરીકે બનાવવામાં આવ્યું 1 જાન્યુઆરી 2015ના રોજ. પ્લાનિંગ કમિશનનું ભાઈ ચેન્જ કરીને નીતિ આયોગની રચના કરવામાં આવી 1 જાન્યુઆરી 2015થી, એ પણ યાદ રાખજો. આયોજન પંચના હાલના અધ્યક્ષ, મિત્રો હાલ આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી છે, એટલા માટે એના અધ્યક્ષ છે. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારથી અમલમાં આવી? ફરીવાર પ્રશ્ન રિપીટ થયો 1951થી ભાઈ. ત્યારબાદ પ્રથમ પંચવર્ષીય યોજના કઈ યોજના આધારિત હતી? તો હેરોડ ડોમર મોડલ ઉપર. હેરોડ ડોમર મોડલ ઉપર ભાઈ પ્રથમ પંચવર્ષીય યોજના એના ઉપર આધારિત હતી ભાઈ, ડિપેન્ડેન્ટ હતી, મતલબ કે એના જેવી હતી, બરાબર. ત્યારબાદ કઈ યોજનામાં કામના બદલામાં અનાજ કાર્યક્રમની શરૂઆત થઈ? તો 5મી પંચવર્ષીય યોજનામાં ભાઈ 5મી પંચવર્ષીય યોજનામાં કામના બદલામાં અનાજની શરૂઆત થઈ ગઈ હતી. યાદ રાખવા જેવી બાબત છે. કઈ યોજના દરમિયાન 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું? તો 6ઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન ભાઈ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું, નેશનલાઇઝ બેંક થઈ ગઈ ભાઈ. સ્પીડ પોસ્ટ વ્યવસ્થાની શરૂઆત ક્યારથી થઈ?
તો ઇન 1986 ભાઈ 1986 બરોબર 86 થી ભાઈ સ્પીડ પોસ્ટની વ્યવસ્થાની જે શરૂઆત થઈ મિત્રો. સ્પીડ પોસ્ટની વ્યવસ્થા છે ને અમુક શહેરો પૂરતી જ મર્યાદિત હોય છે બરાબર, એ પણ એક યાદ રાખજો. તમે પોસ્ટ ઓફિસમાં જાઓ તો જ્યાં સ્પીડ પોસ્ટની સવલત હોય ત્યાં જ સ્પીડ પોસ્ટ તમે કરી શકતા હોવ. સેબીની રચના ક્યારે થઈ મિત્રો? રચના છે ને 1988 થઈ ગઈ હતી, પરંતુ એ સરખી રીતે વર્ક કરતી નહોતી કારણ કે એને વૈધાનિક દરજ્જો નહોતો મળ્યો બરાબર. પછી સેબીનો ઇતિહાસ પણ આપણે ટૂંક જ સમયમાં એક વિડીયોમાં જોવા મળશે. નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ? ફરીવાર રિપીટ તો 1 જાન્યુઆરી 2015. મિત્રો 71મો પ્રશ્ન જોઈ રહ્યા છો. નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો અરવિંદ પનઘડિયા ભાઈ. અરવિંદ પનઘડિયા એ નીતિ આયોગના કોના ભાઈ? નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ હતા. યાદ રાખજો ભાઈ, આ પૂછાઈ શકે. નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? અરવિંદ પનઘડિયા એ નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ હતા. નીતિ આયોગના હાલના અધ્યક્ષ તો આની વાત કરી નરેન્દ્રભાઈ મોદી છે. કાચું સરવૈયું કઈ રીતે તૈયાર કરી શકે? મિત્રો કાચું સરવૈયું ભાઈ ટ્રાયલ બેલેન્સ શીટની વાત છે. તો કાચું સરવૈયું ફક્ત પત્રક સ્વરૂપે પણ તૈયાર કરી શકાય છે, ફક્ત ખાતા સ્વરૂપે પણ તૈયાર કરી શકાય છે, અને આ બંને સ્વરૂપે પણ કરી શકાય છે. એટલે કે કાચું સરવૈયું ખાતા સ્વરૂપે અને પત્રક સ્વરૂપે આ બંને સ્વરૂપે ભાઈ રેડી તૈયાર કરી શકાતું હોય છે. કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે? તો ખાતા વહી પછી. મિત્રો ખાતા વહી રેડી થઈ જાય ને, ખાતા વહી એ રેડી થઈ જાય, તૈયાર થઈ જાય પછી જ કાચું સરવૈયું ભાઈ ટ્રાયલ બેલેન્સ શીટ બનાવવામાં આવતી હોય છે. કાચા સરવૈયામાં કેટલા સમયના ખાતા હોય છે? તો 1 વર્ષના ભાઈ કાચા સરવૈયામાં 1 વર્ષના સમયના ખાતા જોવા મળે છે. યાદ રાખજો, કાચા સરવૈયામાં કેટલા સમયના ખાતા હોય છે? તો 1 વર્ષના ભાઈ ખાતા જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ તમે જોઈ રહ્યા છો મિત્રો, તો નેક્સ્ટ સવાલ કંઈક આવો છે કે કયા ચોપડાને મૂળ ચોપડા તરીકે ઓળખવામાં આવે છે? તો મૂળ ચોપડો કહેવામાં આવે છે. તો આમનોંધના ચોપડાને ભાઈ આમનોંધના ચોપડાને મૂળ ચોપડો કહેવામાં આવે છે. કોના ચોપડાને? આમનોંધના ચોપડાને. ત્યારબાદ ખાતા વહીમાં તૈયાર કરેલા ખાતાના સરવાળાની ભૂલ એ ખાલી જગ્યા ભૂલ છે. મિત્રો ખાતા વહીમાં તૈયાર કરેલા ખાતાની સરવાળાની ભૂલ રહી છે ને, સરવાળો ન મળે બરાબર, તો એ સરવાળાની ભૂલ એ ગાણિતિક મિસ્ટેક કહેવાય ભાઈ, મેથેમેટિકલ મિસ્ટેક બરાબર. મેથેમેટિકલ મિસ્ટેક ગાણિતિક ભૂલ કહેવામાં આવે છે. ત્યારબાદ ખાતા વહીના કયા પ્રકારના ચોપડામાં જરૂરિયાત ઊભી થતા વધારાના પાના ઉમેરી શકાતા નથી? મિત્રો બાંધેલો ચોપડો એવો છે જેમાં વધારે પેજીસની જરૂરિયાત ઉદ્ભવે તો એને તમે નાખી ન શકો કારણ કે એ ચોપડો જ બાંધેલો હોય એટલા માટે. તો ખાતા વહીના બાંધેલા ચોપડામાં જરૂરિયાત ઊભી થતા વધારાના પાના તમે ઉમેરી શકતા નથી. ત્યારબાદ રોજગારી ગુણાંકનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? તો પ્રોફેસર RPF કહાન. આ પ્રોફેસર RF કહાન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખરીદ માલ પરત કયા ખાતાની બાકી છે? મિત્રો ખરીદ માલ પરત એ માલ મિલકત ખાતાની બાકી કહેવાય બરાબર. વિન્ડો ડ્રેસિંગ એટલે શું? તો મિલકત વધુ ઓછું મૂલ્યાંકન ભાઈ. મિલકત વધુ હોય એનું ઓછું મૂલ્યાંકન થાય ને ત્યારે એને વિન્ડો ડ્રેસિંગ એટલે મિલકત વધુ હોય અને ઓછું મૂલ્યાંકન હોય એને કહેવામાં આવે છે. ત્યારબાદ વાસ્તવિક મિલકતો નીચેનામાંથી કઈ મિલકતોનો સમાવેશ થાય છે? મિત્રો વાસ્તવિક મિલકતોની વાત છે તો દ્રશ્ય મિલકતોનો સમાવેશ થાય, યસ થાય છે. અદ્રશ્ય મિલકતોનો સમાવેશ થાય તો એમાં વાસ્તવિક મિલકતોમાં અદ્રશ્ય મિલકતોનો સમાવેશ થાય. પછી અવાસ્તવિક મિલકતોનો સમાવેશ ન થાય, ચાલુ મિલકતોનો પણ સમાવેશ થાય કારણ કે આ બધી વાસ્તવિક મિલકત છે બરાબર, જોઈ શકાય, ભલે અદ્રશ્ય હોય છતાં ભાઈ એના પૈસા ઉપજતા હોય અને વાસ્તવિક મિલકતો કહેવામાં આવે છે. હિસાબી પ્રક્રિયા ક્રમમાં ગોઠવો. જો હિસાબી પ્રક્રિયાને ક્રમમાં ગોઠવવાની છે તો પહેલા મિત્રો હિસાબી પ્રક્રિયામાં નોંધણી થાય, વ્યવહારની નોંધણી થાય. વ્યવહારની નોંધણી બાદ એનું વર્ગીકરણ થાય. શું થાય? 6 નંબર વર્ગીકરણ થાય. વર્ગીકરણ બાદ એનું વિશ્લેષણ કરવામાં આવે. આ વ્યવહાર ઉધાર છે, ત્યારબાદ રોકડ છે કે બેંક સાથે સંકળાયેલો છે, આ બધું એનું વિશ્લેષણ કરવામાં આવે. પછી ભાઈ તારણ કાઢવામાં આવે. તારણ નીકળી જાય એના ઉપરથી ભાઈ અર્થઘટન કરવામાં આવે. અર્થઘટન થઈ જાય અને છેલ્લે અહેવાલ તૈયાર કરવામાં આવે છે. 84મો પ્રશ્ન, જ્યારે વેપારી ધંધો
શરૂ કરતો હોય તો જે કંઈ માલ મિલકત લાવે તે શેમાં નોંધ કરે? તો એક ખાસ આમ નોંધમાં કરે. જો માલ મિલકતની વાત છે, બરાબર, મિલકત ખરીદીને લાવે ને તો એક ખાસ આમ નોંધમાં નોંધાતી હોય છે. કયા પ્રકારના વ્યવહારની નોંધ શેમાં કરવામાં આવે છે? તો મિત્રો ખાસ આમ નોંધમાં ભાઈ મિલકતના વ્યવહારોની નોંધ એ પ્રકારનો આ MCQ હતો. ટાઈપિંગ મિસ્ટેક થોડીક રહી શકે મિત્રો. સહસંબંધાંકનું માપ સૌપ્રથમ કોણે સૂચવ્યું? તો કાર્લ પિયર્સન દ્વારા ભાઈ સહસંબંધાંકનું માપ સૌપ્રથમ સૂચવવામાં આવ્યું. પોઈસન વિચરણમાં મજ્જક બરાબર જ વિચરણ થતો હોય છે. ખાસ આમ નોંધમાં આવતા વ્યવહારોનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરી શકાય? તો 6 ભાગમાં એનું વર્ગીકરણ કરી શકાતું હોય છે. નીચેનામાંથી એક ખાલી જગ્યાનું ખાતાના નમૂનામાં સમાવેશ થતો નથી. તો મિત્રો ખાતાના સમાવેશમાં તારીખ હોય, વિગત હોય, રકમ હોય, પરંતુ ખાતા વહી પાના નંબર હોતા નથી. ખાતા વહીના સ્વરૂપો કેટલા છે? ખાતા વહીના 3 સ્વરૂપો છે. તો મિત્રો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.